હલો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી વખત યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો આજે આપણે રાજમાનું વાવેતરનું શરૂઆત કરી છે. મિત્રો નાઇટમાં આજે વાવવું પડ્યું કેમ કે આપણે પણ ટાઈમ ન હતો અને ઓળણીવાળાને પણ ટાઈમ નહોતો. તમે જોઈ શકો છો આપણો રાજમાં આ ટાઈપની અંધારામાં મિત્રો બરાબર ક્લિયર નહીં દેખાય. આ ટાઈપના દાણા આવે છે. રાજમાનું વાવેતર ચાલુ છે અત્યારે મિત્રો. રાતે મિત્રો વાવવાનું ચાલુ કર્યું છે. મિત્રો રાજમા વાવ્યો છે આજે આપણે. થોડોક લેટ તો કહેવાય પણ વાંધો નથી હજી વાવવામાં કાંઈ. આપણે સૌપ્રથમ વખત ખેડૂત મિત્રો રાજમાનું વાવેતર કરી રહ્યા છીએ. હવે રાજમાને ખાસ મેન વસ્તુ જે છે તે પાણી છે. પાણી તેને મીઠું હોવું જોઈએ, પણ અમારે સિંગજ ગામની અંદર એટલું મીઠું પાણી નથી, મોરા પાણી છે. એટલે આપણે ટ્રાય માટે જ રાજમો વાવ્યો છે. ટ્રાય જ કરવી છે કે કેવો થાય છે. એના માટે કોઈ આમાં આ વખતે આપણે કોઈ કમાવાની કોઈ ગણતરી છે નહીં. 2-2.5 વીઘા જેટલો આપણે રાજમાનું વાવેતર કરી રહ્યા છીએ મિત્રો. જોઈએ કેવો થાય છે. કેમ કે આને પાલર પાણી મીઠું પાણી સારું હોય તો રાજમાને ફાવક વધારે આવે છે. પણ આપણે પાણી સહેજ નબળું હોવાથી મને એમ છે કે વાંધો નહીં આવે. આજે આપણે રાતે વાવવાની ફરજ પડી, રાજમાનું વાવેતર કરવાની. કેમ કે મિત્રો ટાઈમ નથી, ઓળણીવાળાને પણ ટાઈમ નથી અને અમને પણ ટાઈમ નથી. તમે જોઈ શકો છો. સૌપ્રથમ વખત આપણે રાજમાનું વાવેતર કરી રહ્યા છીએ. આને જે મેન એ જ વસ્તુ છે મિત્રો. અમે એ પણ ચેક કર્યું કે આ જમીન આ જે છે તેનું જમીન અને હવામાન બધું માફક છે. રાજમાને ગામ સિંગજ, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર. બધું માફક છે, પણ એક જ મેન વસ્તુ છે પાણી. તે પાણી એક નબળું ના હોવું જોઈએ બહુ. કેમ કે પાણી છે તે મોરા છે અમારે, એટલે પાણી બહુ મોરા ન હોવા જોઈએ. પણ જોઈએ શું થાય છે. વાવેતર કરી રહ્યા છીએ મિત્રો રાજમાનું. મિત્રો વીઘે અમે રાજમો 18 થી 20 કિલો સુધી પડી શકે છે. રાજમો નાખી શકાય. કેમ કે અમને પણ ખબર નથી. અમે સૌપ્રથમ વખત રાજમાનું ટ્રાય માટે જ વાવેતર કરી રહ્યા છીએ. તો મિત્રો તમે આની પહેલાં રાજમો તમે વાવતા હો તો ખાસ કોમેન્ટ કરજો, અને કઈ જગ્યાએ તમે લોકેશન છે, કેવી જમીન માફક આવે છે તે ખાસ કોમેન્ટ કરવા વિનંતી. તો બસ જય સિદ્ધાર્થ મહાદેવ. મળીએ મિત્રો આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.